સુરતમાં યાનના વેપારી પર ફાયરિંગ, પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી વેપારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। સુરતના ગોડાદરા વિસ્તારમાં દોડા દિવસે સંજય પડસાડા નામના યાનના વેપારી પર ફાયરિંગ થયું છે। પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી ગોળી વાગતા વેપારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફાયરિંગ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો। ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। સંજયભાઈ પડસારા કરીને એક સરથાણાનો યુવક છે જે યાનના વેપારી છે। એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા। દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો, એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું, તેની પીઠ પાછળ ઈજા હતી। એટલે એમને અહીંથી એમના જે માસિયાઈ ભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા। ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે, જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે। અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું, કોના દ્વારા થયું, પોલીસ હાલ તપાસ કરે છે। આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ। જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે। જેવી કઈ માહિતી મળશે એટલે આપની સાથે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।